નમસ્કાર દર્શક મિત્રો, બિસ્તરા પોટલા બાંધી લેજો. બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર નવું તોફાની ભયંકર વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે અને આજની રાત્રિ દરમિયાન આ વાવાઝોડું બંગાળની ખાડીના તટીય પંથકોની અંદર રીતસરનું ત્રાટકતું જોવા મળવાનું છે અને રાત્રિ દરમિયાન આ વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે આ સંપૂર્ણ એરિયામાં વીજળીના ચમકારાની સાથે ભયંકર ઠંડી સાથે કમોસમી વરસાદ વાવાઝોડું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના તટીય વિસ્તારોથી લઈને દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને અરબ સાગરના માલદીવ અને શ્રીલંકાના વિસ્તારોમાં વીજળીના ચમકારા વધતા જોવા મળી રહ્યા છે અને રાત્રિ દરમિયાન તોફાની બનેલું વાવાઝોડું ધીમી ગતિએ અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં આગળ વધીને ત્રાટકતું જોવા મળવાનું છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનનું પરિભ્રમણ પણ તીવ્ર બનીને ભારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. સાથે જ માલદીવના વિસ્તારોથી લઈને શ્રીલંકાના વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેને લઈને શ્રીલંકાનો વિસ્તાર, મદુરાઈના વિસ્તારોની અંદર, બેંગલુરુના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારોની અંદર આંધી તુફાન જેવો માહોલ બનતો જોવા મળી રહ્યો છે અને દરિયાની અંદર સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની અસરોને લઈને બંગાળની ખાડીના તટીય વિસ્તારો જેમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં વીજળીના ચમકારા તીવ્ર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે અને જેની સીધી અસર બંગાળની ખાડીના દરિયાથી લઈને ગુજરાત ઉપર એટલે કે સિસ્ટમની ઘાત ગુજરાત ઉપર ભારે અસર પહોંચાડતી જોવા મળી રહી છે. તમે પણ લાઈવ જોઈ શકો છો, ગુજરાત ઉપરથી બે મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે અને સ્ટ્રફ લાઇન પસાર થતી હોવાની સાથે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની સાથે પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠું થવાને લઈને મોટી અને મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે. ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાં વાદળો છવાવાની શરૂઆત જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર સતત ઠંડા પવનોની સાથે હવે ભેજનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. ગુજરાત ઉપર તોફાની પવનની અવર જવર અરબ સાગર, બંગાળની ખાડી, ઉત્તર ભારતના વિસ્તારો અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી તોફાની પવનની ગતિવિધિઓ ગુજરાત ઉપર વધતી હોવાના કારણે ગુજરાતની અંદર આવનાર 3 દિવસની અંદર મોટા પલટાવ આવવા અંગે પણ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. તોફાની પવનોની ગતિવિધિને લઈને ગુજરાત ઉપર પણ હવે સિસ્ટમની અસરો વધતી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું ફરી એકવાર સાયક્લોનિક સર્ક્યુલેશન વાવાઝોડું આજની રાત્રિ દરમિયાન ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં રીતસરનું ભૂક્કા બોલાવતું હોય તેમ આ પંથકોની અંદર તોફાની પવનની તીવ્રતાની સાથે વાવાઝોડું ભારે અસર પહોંચાડતું જોવા મળવાનું છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા એટલે કે IMD દ્વારા આ વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. બંગાળની ખાડીના દરિયાથી અરબ સાગરના વિસ્તારોની અંદર એક મજબૂત સિસ્ટમનો અત્યારે સ્ટ્રફ લાઇનનો પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે અને અરબ સાગરને બંગાળની ખાડીના દરિયામાં બનતી નવી સિસ્ટમો હવે ભારત દેશ તરફ આગળ વધતી જોવા મળી રહી છે, જેને લઈને આવનાર 5 દિવસની અંદર ગુજરાત ઉપર ફરીથી કંઈક નવા જૂની થવાને લઈને મોટા એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના વાતાવરણની અંદર એકાએક મોટો પલટાવ આવતો હોય તેમ કચ્છના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જે તટીય વિસ્તારો આવેલા છે તે દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં હવેથી ભયંકર ઠંડી વધતી જોવા મળવાની છે અને ભારે ઠંડીના માહોલ વચ્ચે કચ્છનો વિસ્તાર, સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનની અવર જવર હવેથી ભારે અસર પહોંચાડતી જોવા મળી શકે છે, જેને લઈને દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, ચોટીલા, રાજકોટ, જસદણ, ગોંડલના વિસ્તારથી લઈને અમરેલી,
ભાનવડના વિસ્તારથી પોરબંદરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર અને જૂનાગઢના પંથકથી અમરેલી, મહુવા, અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારો, વેરાવળથી લઈને ઉનાના વિસ્તારોની અંદર આજની રાત્રિથી કંઈક મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં હવેથી ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે કમોસમી વરસાદ અને માવઠાનું નવું સંકટ સૌરાષ્ટ્ર ઉપર વધતું જોવા મળી રહ્યું છે। આમ આગામી 5 દિવસની અંદર સૌરાષ્ટ્ર ઉપર પણ વરસાદ વરસતો જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ એકાએક મોટા પલટાવ જોવા મળી રહ્યા છે અને સિસ્ટમનો ઘેરાવો પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે, જેને લઈને અહેમદાબાદના જિલ્લાની અંદર લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટા ઉદેપુર, નડિયાદ, ધોળકાની સાથે ખંભાત, વડોદરા અને બોડેલીના પંથકોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે। આમ આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા હવેથી વધતી જોવા મળી રહી છે। સિસ્ટમની અસરોને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 21 ડિગ્રીથી લઈને 24 અને 23 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે ને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઠંડીનો પારો ગગડતો જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ જો આગળ વધીએ, થરાદના પંથકથી રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણાના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે અને વાદળ છવાયા વાતાવરણ સાથે રાજસ્થાન ઉપરથી આવતા સતત ભેજયુક્ત પવનના મારાને લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે આગામી 5 દિવસોમાં માવઠાનું નવું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। કચ્છ ઉપરથી મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે, જેની અસરોના પગલે લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી અને નળિયાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકરીથી લઈને તોફાની પવનની ગતિવિધિઓ હવેથી વધતી જોવા મળી શકે છે અને આમ રાજ્યના ભિન્ન ભિન્ન પંથકોની અંદર કચ્છના વાતાવરણની અંદર બદલાવ આવવાની સાથે વાદળોના ઝુંડ હવેથી ગુજરાત ઉપર ઘેરાતા જોવા મળી શકે છે। દક્ષિણી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનની હેરફેર અને હલનચલન વધતી જોવા મળી રહી છે, જેને લઈને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો આમોદ, ભરૂચ, રાજપીપળા, સુરતથી લઈને વ્યારાનો વિસ્તાર, નવસારીના જિલ્લાથી ડાંગ અને વલસાડના વિસ્તારની સાથે આહવાના પંથકોની અંદર આમ દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા હવેથી વધતી જોવા મળી રહી છે અને અનેક પંથકોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાત ઉપર આજની રાત્રિથી મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી શકે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર ઠંડા વાયરાઓ હવેથી ફૂંકાતા જોવા મળવાના છે, જેના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર દિવસે ને દિવસે ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી શકે છે। અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતા નવા વાવાઝોડાને લઈને ગુજરાત ઉપર પણ વારંવાર મોટા પલટાવ આવી શકે છે, જેની સાથે પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર આગામી 5 દિવસોની અંદર મોટા પલટાવ આવવાની સાથે માવઠાનું નવું સંકટ ગુજરાત ઉપર ઘેરાઈ રહ્યું છે, જેવી પણ નવી નકોર આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે।